કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે ચિંતા એ ચિતા સમાન હોય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે ચિંતા, વરી. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે ચિંતા એક એવી સ્થિતિ છે કે જ્યાં કોઈ વ્યક્તિ વરસાદની રાહ જોઈને હાથમાં છત્રી લઈને વરસાદની ચિંતામાં ફર્યા કરે છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે ચિંતાની છે. ચિંતા એટલે એક એવી સ્થિતિ કે જ્યાં મનુષ્ય, વ્યક્તિ વિચારીને એટલું બધું વિચારી નાખે છે કે તેની પાસે કંઈ કરવાનો સમય જ નથી રહેતો. આજની આ ભાગદોડવાળી જિંદગીમાં દરેક વ્યક્તિને નાની મોટી દરેક વસ્તુની, દરેક વ્યક્તિની ચિંતા હોય છે. ચિંતા હોવી તે સારી બાબત છે, પણ ચિંતામાં રહીને કશું ના કરવું, નિરાશ રહેવું, ઉદાસ રહેવું, હતાશ રહેવું, કાર્યમાં મન ના પરોવાવું, આ બધું તેના ગેરફાયદાઓ છે. એટલે ચિંતાને ક્યારેય પણ પોતાની પર હાવી નહીં થવા દેવી જોઈએ. તેના માટે એક જ રસ્તો છે કે સતત કાર્યશીલ રહો, સતત કામ કરતા રહો. અને કામ પણ એવા સારા અને સાચા રસ્તે હોવા જોઈએ કે જેથી કરીને આપણે કામમાં એટલા મશગુલ થઈ જઈએ કે આપણને કોઈ પણ પ્રકારની ચિંતા સતાવે જ નહીં. કારણ કે જે ચિંતા જ છે તે આપણી કાર્યક્ષમતાને ઘટાડે છે. જો આપણે ચિંતાને સાઈડમાં મૂકીને, બાજુમાં મૂકીને પૂરેપૂરી આપણી તાકાતથી, પૂરેપૂરા મનોબળથી જો આપણે સારા અને સાચા કામમાં લાગી જઈએ તો ચોક્કસ જ આપણે જે ધાર્યું છે તે મેળવી શકીએ અને ચિંતામુક્ત બની શકીએ. કારણ કે આપણે જે મેળવવું છે, જ્યાં પહોંચવું છે, તેના માટે ચિંતામુક્ત થવું ખૂબ જરૂરી છે. જ્યાં સુધી ચિંતા ફર્યા કરશે ત્યાં સુધી આપણે આપણા ધાર્યા લક્ષ્ય સુધી સારા અને સાચા રસ્તે નહીં પહોંચી શકીએ. તો બસ ફક્ત વાત એટલી જ છે કે ચિંતાને બાજુમાં મૂકવાની અને જે આપણને ગમે છે, જે સારું અને સાચું છે તે સતત નિરંતર કરતા રહેવું અને આગળ વધતા રહેવું. આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા જીવનમાં વિકાસ કરી શકીએ. થેન્ક યુ.